ગુડ મોર્નિંગ બેટા. હવે 12મા ચેપ્ટરના સ્વાધ્યાયની ચર્ચા કરવાની છે, જેની અંદર છેલ્લો ટોપિક લગભગ આજે પાછળના ટોપિક ઉપર છે, એ પતી જાય તો આજે ક્લિયર કરી દઈએ, બરાબર. કાલે મેં થોડી સ્ટડી માટેની ચર્ચા પણ કરી હતી લાસ્ટ એપિસોડમાં. વધુ મહેનત કરજો, વધુ પ્રયત્ન કરજો બેટા, એની પણ ચર્ચા કરી હતી. તો મહેનત વધુ થાય, વધુ સારું રિઝલ્ટ મળે એના માટે પ્રયત્ન કરજો. તમે કોરોના છે એટલે આ બેચમાં વધુ ફાયદો એ થશે કે તમને સમય વધારે મળ્યો છે, અને જેનો ઉપયોગ પૂરેપૂરો કરજો, બરાબર. ચલો, હવે વધુ સમય ન બગાડતા આપણે આપણા ટૉપિક ઉપર આવી જઈએ. તો આજના ટૉપિકની અંદર કોયડો 12.14 સોલ્વ કરવો છે, જેની અંદર કહ્યું છે બેન્ઝીનની અંદરથી અલગ અલગ પ્રકારના નિપજો મેળવવાની છે. અને બેન્ઝીનમાંથી અલગ અલગ પ્રકારની નિપજો મેળવવાની હોય તો કેવી રીતે મેળવી શકાય, તો એને આપણે પ્રયત્ન કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણા પાસે છે બેન્ઝીન, ચલો સમજો બેટા. આ છે, કોઈ સમૂહ નથી અંદર, કોઈ એક પણ સમૂહ નથી જોડાયેલો. તો હવે નવા નવા સમૂહ અંદર જોડવા છે, દાખલ કરવા છે, તો અંદર સૌથી જ પહેલી જ વાત આવે છે કે હવે બેન્ઝીનની અંદરથી તમે નિપજ તરીકે મિથાઇલ બેન્ઝોએટ બનાવો, બરાબર. તો હવે મિથાઇલ બેન્ઝોએટ બનાવવાનો છે. હવે મિથાઇલ બેન્ઝોએટનો મતલબ બેન્ઝીન ઉપર COOCH3. ઓકે બેટા, બેન્ઝીન ઉપર COOCH3 બનાવવાનો છે. કેવી રીતે ક્લિયર કરી શકીએ? તો અહીંયા આગળ આપણે આ વાતને સમજવાનો પ્રયત્ન કરીશું બેટા, અને ક્લિયર કરીએ, બરાબર. તો સૌથી પહેલાં આ બનાવવા માટે ઉપર COOH સમૂહ આવી જાય એવો પ્રયત્ન કરીએ. COOH સમૂહ લાવવા માટે પહેલાં બેન્ઝીન ઉપર મિથાઇલ સમૂહ લાવી દઈએ. બેન્ઝીન, એના ઉપર મિથાઇલ સમૂહ લાવવો હોય તો ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન કરી દો, પ્લસ, બરાબર. તો આ પરિસ્થિતિની અંદર પ્રક્રિયા કરો. પ્રક્રિયાને શું કહીશું બેટા? તો ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન. ઓકે, આ ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન કરો એટલે ઉપર સમૂહ તરીકે મિથાઇલ સમૂહ આવી જાય. સોરી, મિથાઇલ CH3 ક્લિયર કરજો. હવે આ CH3 સમૂહ ઉપર મિથાઇલ આવી ગયો, એનું ઓક્સિડેશન પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં કરો. જેનું ઓક્સિડેશન પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં કરવામાં આવે તો KMnO4 કે અને KOH લઈ લો ફર્સ્ટ સ્ટેપ, અને સેકન્ડ સ્ટેપ આવશે H3O+. તો ઉપર મિથાઇલ સમૂહનું COOH સમૂહમાં રૂપાંતર થઈ જશે. મતલબ કાર્બોક્સિલિક એસિડ બની ગયો. હવે એમાંથી એસ્ટર બનાવવો છે તો એસ્ટરીકરણ પ્રક્રિયા કરી દઈએ, અને એસ્ટરીકરણ પ્રક્રિયા કરીએ તો હવે આની પ્રક્રિયા જે છે એ થોડું આમ ત્રાસું લખો પડે, મિથેનોલ સાથે કરો અને સાંદ્ર H2SO4 ની હાજરી રાખો. તો એસ્ટરીકરણ થશે, મતલબ આ આલ્કોહોલ જે છે આની સાથે જોડાય તો એની અંદર મિથાઇલ સમૂહ દાખલ થશે, અને અંદર મિથાઇલ સમૂહ દાખલ થાય તો અહીંયા આગળ COOCH3. સમજે બેટા? તો પ્રક્રિયા એસ્ટરીકરણની થઈ અને તમને આ રીતે નિપજ આપશે. તો આપણે જે નિપજ જોઈએ છે આપણને મળી ગઈ, પ્રક્રિયા આ રીતે થઈ ગઈ. તો બેન્ઝીનમાંથી ટોલ્યુન બને, એમાંથી બેન્ઝોઇક એસિડ અને મિથાઇલ બેન્ઝોએટ બની ગયું. તો ફર્સ્ટ સ્ટેપ આપણે અહીંયા આગળ સમજી ગયા, એક કોયડો સોલ્વ કરી ગયા બેટા. ચલો સેકન્ડ કોયડો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો બેન્ઝીનમાંથી મેટાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ. હવે મેટાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ જોજો બેટા, તો અહીંયા આગળ મેટાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ મતલબ બેન્ઝોઇક એસિડ તો છે જ, એના મેટા સ્થાનમાં નાઇટ્રો સમૂહ દાખલ કરવો છે તો ઉપરનું જ સમીકરણ રિપીટ કરવું પડે. તો હવે તમે ક્લિયર કરજો બેટા કે બેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ વાળું આ સમીકરણ આટલા સુધી એના ફોલો કરી દો.
કન્ટિન્યુ કમ્પ્લીટ. અને આટલા સુધી આના પ્રક્રિયા દર્શાવી દઉં. હવે આ બેન્ઝોઇક એસિડનું નાઇટ્રેશન કરી દઉં તો સાંદ્ર નાઇટ્રિક એસિડ, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, પ્રક્રિયા કઈ કરીશું બેટા? નાઇટ્રેશન. જો નાઇટ્રેશનની પ્રક્રિયા દર્શાવી તો હવે નાઇટ્રો સમૂહ અંદર દાખલ થઈ જશે. તો COH. હવે COH સમૂહ જે છે મેટા નિર્દેશક હોવાના કારણે નવો દાખલ થતો નાઇટ્રો સમૂહ જે છે મેટા સ્થાનમાં જશે. તેથી મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ તમને પ્રાપ્ત થઈ જશે. બોલો બેટા, આ વાત કરીમાં કોઈ મુશ્કેલી આવડી જશે? ઓકે, સરસ. તો હવે આટલા સુધી લખવાનું બેટા, હું બીજી વખત ન લખવું પડે એટલા માટે લખતો નથી. તમારે તો બીજી વખત આમાં પણ આટલા સુધી લખવાનું, પછી આ સ્ટેપ એક વધારાનું આગળ લખવાનું. જેમ અહીંયા આગળ શું કર્યું હતું બેટા? એસ્ટરીકરણ કર્યું છે છેલ્લું સ્ટેપ, એની અંદર આમાં નાઇટ્રેશન આવશે. આમાં એસ્ટરીકરણ તો નાઇટ્રેશન, બરોબર? ઓકે, ચલો હવે થર્ડ ક્વેશ્ચન સોલ્વ કરીએ. થર્ડ ક્વેશ્ચન જે છે એની અંદર શું છે? બેન્ઝીનમાંથી પેરાનાઇટ્રો બેન્ઝોઇક એસિડ. હવે તમારી જોડે બેન્ઝીન છે, એમાંથી પેરાનાઇટ્રો બેન્ઝોઇક એસિડ. પેરા સ્થાનમાં નાઇટ્રોન ઉપર બેન્ઝોઇક એસિડ. તો ધ્યાન આપજો, અહીંયા આગળ બરોબર સમજજો કે ભાઈ અહીંયા આગળ તમારી પાસે બેન્ઝીન છે, એની પ્રક્રિયા સૌથી પહેલા ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન કરી દઈએ. CH3Cl નિર્જળ AlCl3 ગરમ કરો, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન. અને ઉપરનામાં પણ ગરમ કરવાનું તમે દર્શાવી શકો. બરાબર, ચલો હવે ટોલ્યુન મળી જશે. ઓકે, હવે મેન વાત છે આ બે સમીકરણની અંદર થોડું સમજો બેટા. હવે મેન વાત સમજવાની છે. કઈ વાત મેન છે કે ભાઈ અહીંયા આગળ જો ટોલ્યુન બન્યું તો એની અંદરથી જો બેન્ઝોઇક એસિડ બનાવી દઈએ અને પછી નાઇટ્રેશન કરીએ તો નાઇટ્રો સમૂહ મેટા સ્થાનમાં જાય. ઓકે, પણ આપણને જે નિપજ માંગે છે એમાં પેરાનાઇટ્રો માંગ્યું છે, તો પછી બેન્ઝોઇક એસિડ પહેલા નથી બનાવવાનું, પહેલા શું કરી દેવાનું? નાઇટ્રેશન કરી દઈએ. સમજ્યા બેટા હું બોલ્યો? તો પહેલા નાઇટ્રેશન કરો ને. તો કેમ પહેલા નાઇટ્રેશન કર્યું? કારણ કે મિથાઇલ સમૂહ જે છે ને ઓર્થોપેરા નિર્દેશક અસર દર્શાવશે. જો મિથાઇલ સમૂહ નિર્દેશક અસર ઓર્થોપેરા હોય તો નાઇટ્રો સમૂહ ઓર્થોન પેરામાં દાખલ થાય. સમજો બેટા? તો અહીંયા નાઇટ્રેશન પહેલા કરી દઉં. સાંદ્ર નાઇટ્રિક એસિડ, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. ઓકે, તો હવે નાઇટ્રેશન થઈ જશે, નાઇટ્રો સમૂહ ઓર્થોન પેરામાં જશે. ઓર્થોનાઇટ્રોટોલ્યુન ને પેરાનાઇટ્રોટોલ્યુન તમને મળશે. બરાબર, હવે ધ્યાન આપો બેટા આગળની વાત કે ઓર્થોનાઇટ્રોટોલ્યુન ને પેરાનાઇટ્રોટોલ્યુન તમને પ્રાપ્ત થાય, આપણને નિપજ કઈ મેળવવાની? પેરાનાઇટ્રો જ જોઈએ છે, તો ઓર્થોનાઇટ્રો નથી જોઈતું. તો હવે આ બંનેનું મિશ્રણ જે છે એને તમે ગારણ પદ્ધતિથી અલગ કરી દો. કારણ કે આપણે જો નાઇટ્રો સમૂહ દાખલ થાય ત્યારે ગારણ પદ્ધતિથી અલગ કરી શકીએ છીએ, એવું આપણે બોલી ગયેલા છે. અને જો ગારણ પદ્ધતિ અલગ કરીએ તો આપણે જે જરૂર છે એ પ્રમાણે પેરાનાઇટ્રોટોલ્યુન રાખ્યું. ચલો હવે ખ્યાલ બેટા, પેરાનાઇટ્રોટોલ્યુન રાખ્યું. હવે વાત શું રહી? નાઇટ્રો તો આવી ગયું, બેન્ઝોઇક એસિડ જોઈએ છે, મતલબ બેન્ઝીન ઉપર COH. અને બેન્ઝીન ઉપર COH લાવવો હોય તો આગળ વાત કરી ગયેલા છે. જુઓ, અરે મિથાઇલમાંથી COHમાં રૂપાંતરણ કરવા માટે આ પદ્ધતિ તમે ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આગળ મિથાઇલમાંથી COH લઈ જવો છે તો ફર્સ્ટ સ્ટેપની અંદર KMnO4 અને KOH, બરાબર. અને સેકન્ડ સ્ટેપની અંદર H3O+. ઓકે, તો આનો મતલબ કે ઓક્સિડેશન થઈ જશે એનું, અને ઉપર CH3 ની જગ્યાએ COH અને પેરા સ્થાનમાં નાઇટ્રો એમને. તો બોલા નિપજ આપણે જે જરૂર હતી એ મળી ગઈ. આવડી જાય બેટા? ઓકે, સરસ. તો હવે આ પ્રશ્ન પણ ક્લિયર થઈ ગયો. ચોથો જુઓ,
ચોથાની અંદર કહે છે બેન્ઝીનમાંથી ફિનાઇલ એસિટિક એસિડ. ઓકે, તો બેન્ઝીનમાંથી ફિનાઇલ એસિટિક એસિડ બનાવવાનું છે. તો એ વાત થોડી સમજવાનો પ્રયત્ન કરીએ. ચોથો, એના પહેલા પાંચમો જોઈ લઈએ બેટા. ચોથો પછી સમજો. પાંચમો પ્રશ્ન જુઓ. બેન્ઝીનમાંથી પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ, જો આના જેવું જ છે એટલે લઈ લઉં છું પહેલા. બેન્ઝીનમાંથી પાંચમો પહેલા જોઈએ. પેરાનાઇટ્રો મતલબ જે બેન્ઝોઇક એસિડ જે COOH સમૂહ લાવ્યા હતા આપણે, એની જગ્યાએ આલ્ડીહાઇડ સમૂહ લાવવાનો હતો. ખાલી એટલો જ ફરક છે. તો મતલબ આ પાંચમો પ્રશ્ન જે છે એની અંદર આટલા સુધી આ જેમ ફોલો કરીને એમને એમ જ આવવાનું અહીંયા સુધી. પણ અહીંયા સુધી આવે પછી આની અંદરથી હવે આગળ વધવાનું. આ નહીં જવાનું. સમજી ગયા બેટા? આટલાથી આગળ નથી જવાનું તમારે. અહીંયાથી જ મતલબ પેરાનાઇટ્રોટોલ્યુનમાંથી આગળ પ્રક્રિયા કરવાની છે. આ પ્રક્રિયા 11માની છે અને એના કારણે અહીંયા આગળ જો બેટા પ્રક્રિયા 11માની છે. ફર્સ્ટ સ્ટેપની અંદર તમે CrO2Cl2 અને એનું CS2માં દ્રાવણ બનાવો અને ગરમ કરો. ફર્સ્ટ સ્ટેપ થઈ ગયું. CrO2Cl2. સેકન્ડ સ્ટેપની અંદર તમે એનું એસિડ સાથેની પ્રક્રિયા. તો આ મિથાઇલ સમૂહ જે છે ને બેટા ઉપર, એમાંથી આલ્ડીહાઇડ સમૂહ બની જશે. નાઇટ્રો સમૂહ એમના એમ રહેશે. તો બોલ, આ સ્ટેપ ક્લિયર કર્યું, ખ્યાલ આવશે બેટા? આ પરિસ્થિતિ યાદ રાખજો કે ભાઈ મિથાઇલ સમૂહ હોય અને એમાંથી આલ્ડીહાઇડ સમૂહ લાવવો હોય તો આ પ્રક્રિયા કરવાની. મિથાઇલ સમૂહમાંથી COOH સમૂહ લાવવો છે તો આ પ્રક્રિયા કરવાની. અમુક ટોપિક મગજમાં સ્પષ્ટ રીતે આ રીતે ક્લિયર કરી રાખવાના, જેના કારણે તકલીફ ન પડે. બરાબર. હવે ચોથો પ્રશ્ન જે છે સોલ્વ કરી દઈએ. ચોથો પ્રશ્ન જે છે એની અંદર કહ્યું છે કે બેન્ઝીનમાંથી ફિનાઇલ એસિટિક એસિડ. મતલબ બેન્ઝીન ઉપર 2 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ આવવો જોઈએ, એવી વાત છે આના ઉપર. અને 2 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બેન્ઝીન ઉપર આવવો જોઈએ. હવે એ કેવી રીતે લાવીશું? તો અહીંયા આગળ જો બેન્ઝીન ઉપર સમજો બેટા થોડું, તો બેન્ઝીન ઉપર તમે ઇથાઇલ સમૂહ લાવી દો ને, તો આનું ઓક્સિડેશન કરો ને તો ખાલી એકલો COOH જ બની જાય. આનો 2 કાર્બન હોય તો COOH બની જાય એવું આપણે શૃંખલાની લંબાઈને ધ્યાનમાં લીધા સિવાય સીધો COOH બની જાય એવું આપણે ભણી ગયા. એટલે આ પદ્ધતિ ન થાય. તો પછી શું કરીશું બેટા? તો ટોલ્યુન જે છે પહેલા બનાવીએ, પછી આગળ વાત કરીએ કેવી રીતે આગળ વધી શકાય. બેન્ઝીનમાંથી ટોલ્યુનમાં રૂપાંતરણ કરવું હોય તો ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા. તો CH3Cl મિથાઇલ ક્લોરાઇડ, નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન. એની જરૂરિયાત પ્રમાણે ગરમ કરો. ચાલો, ઓકે, મિથાઇલ સમૂહ આવી જશે. કમ્પ્લીટ બેટા? તો ચલો, આ મિથાઇલ સમૂહ આવી ગયો. હવે આની અંદર કાર્બન સંખ્યા વધારવી છે. અને કાર્બન સંખ્યા વધારવી હોય તો શું કરી શકીએ? હવે એક સમીકરણ અહીંયા બીજું લખું છું ને, એ પણ 11માં પ્રમાણે છે. થોડું ધ્યાન આપજો બેટા. તો તમે આનું હેલોજિનેશન કરો. કોઈ પણ હેલોજિનેશન આપણે બ્રોમિનેશન કરી દઈએ. Hની સૂર્યપ્રકાશની હાજરીમાં તમે એને ગરમ કરો. જો સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ કરશો ને તો આ બ્રોમિન જે છે ને આ મિથાઇલ સાથે જોડાશે. બરોબર, ધ્યાન આપજો બેટા, હું જે વાત સમજાવું એ. અહીંયા ક્લોરીન લેશો ને તો ક્લોરીન પણ લઈ શકો. અહીંયા ક્લોરીન આવી જશે. ઓકે, બ્રોમિન લીધું, બ્રોમિન જોડાય. -HBr. આ એક H છૂટો પડશે અને એક Br જશે અને બીજો Br H સાથે જોડીને HBr બનાવશે. હવે આ પ્રક્રિયામાં થોડી વિશેષતા ધ્યાન આપો બેટા. બ્રોમિન સૂર્યપ્રકાશની હાજરીમાં લીધો તો આ પ્રક્રિયા કરી, પણ જો સૂર્યપ્રકાશની હાજરીની જગ્યાએ FeBr3 લઈ લો ને, FeBr3, તો બેન્ઝીન વલયમાં જોડાય, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આપે. સમજ્યા બોલે? તો અહીંયા આગળ સૂર્યપ્રકાશની હાજરી હોય તો આલ્કાઇલ સમૂહ સાથે હેલોજન દાખલ થાય, અને જો FeBr3 ઉદ્દીપકની હાજરી રાખી હોય તો બેન્ઝીન વલયમાં બ્રોમિન દાખલ થાય. આ બેનો ડિફરન્ટ બરોબર મગજમાં ધ્યાન રાખજો.
નીટજીમાં ઘણી વખતે ઉપયોગ આવશે. ઓકે બેટા, તો ધ્યાન રાખજો. ચલો ઓકે, આપણે સૂર્યપ્રકાશની હાજરી રાખીએ એટલે મિથાઇલ સમૂહ સાથે જોડાશે. હવે આમાં બ્રોમિનને કાઢી દઈએ અને સાયનાઇડ દાખલ કરવો હોય તો પોટેશિયમ સાયનાઇડ સાથેની પ્રક્રિયા કરો. ઓકે, પોટેશિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરીએ છીએ તો એ પ્રક્રિયા દરમિયાન હેલોજન નીકળી જશે અને એની જગ્યાએ સાયનાઇડ આવી જશે. પોટેશિયમ બ્રોમિન સાથે જોડે માઇનસ KBr. ઓકે બેટા, હવે સાયનાઇડ જે છે એનું એસિડની હાજરીમાં જળ વિભાજન કરો. તો આ પ્રક્રિયા ભણી ગયેલા છે બેટા, યાદ હોય તો. હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયાઓ, બરાબર. અને હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયાઓની અંદર આવી એક પ્રક્રિયા આપણે ઘણી બધી ક્લિયર કરેલી છે, જેમાં એક લેક્ટિક એસિડ પણ બન્યો હતો. આગળનો એપિસોડ યાદ કરજો. તો CH2 જે સાયનાઇડ હોય એની જગ્યાએ COOH થઈ જાય, બરાબર. તો અહીંયા આગળ આપણે આ વાત દર્શાવી શકીએ, ક્લિયર કરી શકીએ. તો અહીંયા આગળ જે જરૂર હતી એ નિપજ આપણને મળી ગઈ. જુઓ, આ બેન્ઝીન વલય ઉપર એક ફિનાઇલ અને 2 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ એસિડિક એસિડ, તો ફિનાઇલ એસિડિક એસિડ. તો પોઈન્ટ ધ્યાન રાખો. તમને એમ થાય કે સાહેબ આવો પ્રશ્ન પરીક્ષામાં આવી શકે છે, અને જેટલી પ્રેક્ટિસ વધારે હશે, જેટલા સમીકરણ બધા તૈયાર મગજમાં હશે, તો જ આ પ્રશ્નનું સોલ્યુશન તમે આપી શકશો, નહીંતર આપી શકશો નહીં. બરાબર. એટલે ધ્યાન રાખવાનું. અને આવો પ્રશ્ન આવે એમાં ક્યાંય વર્ણન નથી કરવાનું. વર્ણન નહીં કરો એટલે તમારે સીધા સ્ટેપ મગજમાં આવી ગયા તો તમારે તરત જ જવાબ ક્લિયર. પરીક્ષામાં જો આવો પ્રશ્ન પૂછાય ને 2 માર્કમાં 3 માર્કમાં, આપણા માટે સરળ છે, આટલું જ લખવાનું રહે, 3 માર્ક રોકડા થઈ જાય, વધારાને લખવું પણ ન પડે. બરાબર. એટલે આવા પ્રશ્નો આવે ને તો વધારે પહેલાં સિલેક્ટ કરવાના. અને કદાચ આવો કોઈ પ્રશ્ન કમ્પલસરી હોય, નવો હોય, આગળ સોલ્વ ન કર્યો હોય, તેની જગ્યા થોડી વધારે છોડી અને આગળ લખવાનું શરૂ કરી દેવાનું. અને છેલ્લો ટાઈમ વધે એમાં એનું સોલ્યુશન કરવાનું. કેમ કે આટલો પ્રશ્ન સોલ્વ કરો, આવો કોઈ આઈડિયા ન આવે તો 10-15 મિનિટ આટલું લખતો જતી રહે તો 2 થી 3 પ્રશ્નો રહી જાય. બરાબર. એટલે થોડું પેપર લખતી વખતે પણ આઈડિયાથી કામ લેવાનું. ઓકે, ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ જે છે એને સમજવાનો પ્રયત્ન કરીશું, ચર્ચા ક્લિયર કરીશું. તો ધ્યાન આપજો બેટા. હવે બેટા આગળનો પ્રશ્ન ક્લિયર કરવો છે કે જેની અંદર આપણે વાત સમજવી છે. અહીંયા આગળ 12.15 કોયડો કે કાર્બનિક પરિવર્તન આપો, અને એ પણ 2 તબક્કામાં, મતલબ 2 સ્ટેપમાં કાર્બનિક પરિવર્તન જે માગ્યું છે પૂરું થઈ ગયું છે. અત્યાર સુધી આપણે આજે બધી ચર્ચાઓ કરીને બધી કાર્બનિક પરિવર્તનની જ હતી, પણ એમાં સ્ટેપ વધારે હતા બેટા. અને વધારે સ્ટેપ આવે ત્યારે પણ આપણે સોલ્વ તો કરવું જ પડે. પણ અહીંયા આગળ 2 સ્ટેપ કમ્પલસરી, 2 થી વધારે ન થવા જોઈએ ને ઓછા પણ ન થવા જોઈએ, એટલે એ પણ ધ્યાન રાખવું પડે. તો પ્રોપેનોનમાંથી પ્રોપીન. ઓકે, તો અહીંયા આગળ પહેલું જ જે છે એને સમજીએ. પ્રોપેનોનમાંથી પ્રોપીન. બરાબર. તો તમારે આવા કોઈ પરિવર્તન ક્લિયર કરવાના હોય ને બેટા, તો સૌથી મહત્વનો પોઈન્ટ છે કે તમને જેમાંથી જે નિપજ બનાવવાની હોય ને બંનેના સૂત્રો ક્લિયર હોવા જોઈએ. પહેલાં તો પ્રોપેનોન, તો અહીંયા આગળ એનું સૂત્ર ક્લિયર હોવું જોઈએ ભાઈ, CH3COCH. ચલો, અને એમાંથી પ્રોપીન CH3CH ડબલ બોન્ડ CH2, આવું બનાવવાનું છે. ઓકે, તો આઈડિયા આવવો જોઈએ, બધા મેન છે. હવે આ કીટોન છે, એમાંથી દ્વિબંધવાળી નિપજ બનાવવી હોય તો સૌથી પહેલું સ્ટેપ જે છે કે તમે એનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન પ્રક્રિયા કરી દો. જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન પ્રક્રિયા કરો છો તો તમારાનું રિડક્શન થાય એટલા કાર્બનનો દ્વિબંધ છે ને તૂટી જાય. સમજે બેટા? કાર્બનનો ઓક્સિજનનો દ્વિબંધ તૂટે, રિડક્શન દરમિયાન એક હાઇડ્રોજન અહીંયા જોડે ને એક હાઇડ્રોજન અહીંયા જોડાય, મતલબ આલ્કોહોલ બની ગયો દ્વિતીયક આલ્કોહોલ. અને દ્વિતીયક આલ્કોહોલ જે છે એનું તમે નિર્જલીકરણ કરો. ભણી ગયેલા સમીકરણ છે બેટા આલ્કોહોલમાં 11મા ચેપ્ટરમાં. બરાબર. તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં 443 કેલ્વિન તાપમાને. બરાબર. તો આ પ્રકારની પ્રક્રિયા કરશો તો અહીંયા આગળથી OH જશે અને એના બાજુના કાર્બન ઉપરથી H જશે, તો તમને આ નિપજ મળશે.
બરાબર. તો આ પ્રકારે આપણે પ્રક્રિયા દર્શાવી શકીએ છીએ, ધ્યાનમાં રાખજો. તો બોલો, સમીકરણ આવડી જાય, 2 સ્ટેપમાં ક્લિયર થઈ ગયું. કોઈ પણ કાર્બનિક પરિવર્તન લખીએ ત્યારે એના અંદર જેટલી પણ માહિતી તમે જાણો છો બધી અંદર એપ્લાય કરવાની. આનું નામ એસિટોન, આનું પ્રોપેન 2 ઓલ અને આનું પ્રોપીન. આ પ્રક્રિયાનું નામ ખબર હોય તો ક્લિયર કરો. બીટા વિલોપન, આ રિડક્શન લખી દીધું આપણે. બરાબર. આ બધું તમારે નામ સાથે એપ્લાય કરવાનું. કોઈનું પણ નામ રહી ગયું તો તકલીફ પડશે. બરાબર બેટા. તો આ ક્લિયર. ચલો, કાર્બનિક પરિવર્તનની અંદર એક ક્લિયર. હવે બીજું જોઈએ, આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે બેટા બીજું કાર્બનિક પરિવર્તન અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝોઇક એસિડ એમાંથી બેન્ઝાલ્ડીહાઇડ. ઓકે. હવે બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બનાવવો હોય તો શું કરી શકીએ આપણે? તો ધ્યાન આપો અને સમજજો બેટા. કે બેન્ઝોઇક એસિડનું સૂત્ર તમારે ક્લિયર થઈ જવું જોઈએ. પહેલું તો બેન્ઝોઇક એસિડનું સૂત્ર ક્લિયર કરવાનું છે. તો અહીંયા આગળ એ તો વાત બધાને આવડવાની જ છે, કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. અને એમાંથી બેન્ઝાલ્ડીહાઇડ છે તો એનું પણ સૂત્ર અહીંયા આગળ દર્શાવતું એ પણ બધાને આવડશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. મેન વાત છે સમૂહ કેવી રીતે બદલી છે. ઓકે બેટા. તો અહીંયા આગળ આલ્ડીહાઇડ બનાવવું છે ને આપણે. તો આલ્ડીહાઇડ કઈ રીતે બની શકે? આખા ચેપ્ટરની જેટલી પ્રક્રિયાઓ છે બધી મગજમાં વિચારવાનું શરૂ કરી દો. ઓકે. તો હવે અહીંયા આગળ તમે કાર્બોક્સિલિક એસિડ છે એની SOCl2 સાથે પ્રક્રિયા કરો. PCl3 અથવા PCl5 પણ વાપરી શકો છો, આપણે જાણીએ છીએ. ઓકે બેટા. તો અહીંયા આગળ ક્લોરીન સમૂહ દાખલ થઈ જશે અને બનશે COCl. આ પ્રક્રિયા જ્યારે થાય ત્યારે એની અંદરથી શું બનશે બેટા? અહીંથી OH નીકળી ગયો તો એક Cl અહીંયા જાય તો H બીજા Cl સાથે જોડીને HCl અને SO પેલા O સાથે જોડાઈને SO2 બનાવશે. બરાબર. હવે બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝોઇલ ક્લોરાઇડ બનશે અને બેન્ઝોઇલ ક્લોરાઇડ હોય એની અંદરથી પ્રક્રિયા કરવી છે તો H2 સાથે પ્રક્રિયા, પેલેડિયમ અને બેરિયમ સલ્ફેટ, રોઝેનમુન્ડ પ્રક્રિયા. જો આ પ્રક્રિયા કરો તો આની અંદર આ Cl નીકળી જાય ને એની જગ્યાએ H દાખલ થઈ જાય તો તમને આ નિપજ મળી જાય. ઓકે. અને આ Cl બીજા H સાથે જોડીને HCl બનાવી દે. મતલબ આપણને તો બેન્ઝાલ્ડીહાઇડ મળ્યું, આપણા માટે તો નિપજ જે મળી એ મેન છે. એ વાત અહીંયા આગળ દર્શાવી શકીએ. ઓકે બેટા. ચલો, ત્રીજો જે કોયડો છે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ઇથેનોલમાંથી 2 હાઇડ્રોક્સીબ્યુટેનોલ. બરાબર. ચલો અહીંયા આગળ જોઈ લો. ઇથેનોલ એમાંથી 2 હાઇડ્રોક્સી બ્યુટેનોલ. આ સમીકરણ સરળતાથી આવડશે. શરૂઆત થોડી કોમ્પ્લિકેશન વાળું લાગે છે પણ એક વાત મગજમાં કોન્સેપ્ટ ક્લિયર છે બેટા કે ઇથેનોલમાંથી 2 હાઇડ્રોક્સી બ્યુટેનોલ બને પહેલાં તેના સમીકરણ લખી દઈએ. ચલો, ઇથેનોલ. બરાબર. ઇથેનોલ થઈ ગયું. ઇથેનોલ છે તો આવું થશે ઇથેનોલ. ઓકે. હવે એમાંથી 2 હાઇડ્રોક્સી બ્યુટેનોલ. 2 હાઇડ્રોક્સી બ્યુટેનોલનો મતલબ કે ભાઈ CH3CH CH2CHO અને અહીંયા આગળ તો 3 છે બેટા, 3 છે અહીંયા આગળ, 3 છે અહીંયા OH. ચલો, હવે આ નિપજ બનાવી છે. કેવી રીતે બનાવીશું? તો આના અંદર 2 કાર્બન છે, આમાં 4 કાર્બન છે. એક વાત સ્પષ્ટ છે કે કાર્બન સંખ્યા બમણી થઈ છે. કાર્બન સંખ્યા બમણી હોય તો આલ્ડોલ સંઘનન આવે. આલ્ડીહાઇડ સમૂહ છે મતલબ કે આપણો આલ્કોહોલના આલ્ડીહાઇડમાં ફેરવી દો. આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં રૂપાંતરણ કરવું હોય તો સમીકરણ આપણે જાણીએ છીએ. કયું? કોપર ઉદ્દીપકની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો. જાણીએ છીએ ને? તો હવે એ પરિસ્થિતિની અંદર અહીંયા આગળથી CH3CHO બનશે. હવે આ 2 મોલ વાપરવા પડે આગળ પ્રક્રિયા કરવા માટે તો પહેલાથી જ 2 મોલ લઈ લઈએ.
ઓકે, તો 2 મોલ થઈ ગયા. હવે મંદ NaOH લઈ લો, આલ્ડોલ સંઘનન. હવે આલ્ડોલ સંઘનન કેવી રીતે થશે? તો સમીકરણ બધાને આવડે જ છે, એને વધારે સ્પષ્ટતા કરવાની જરૂર નથી બેટા. ક્લિયર છે ને? કમ્પ્લીટ છે. ઓકે, તો અહીંયા આગળ સ્પષ્ટ વાત છે. ચલો, ચોથું સમીકરણ, બેન્ઝીનમાંથી મેટાનાઇટ્રો એસિટોફિનોન. હવે આ પ્રક્રિયા આમ જોવા જઈએ સરળ છે, તો જોઈ લો. બેન્ઝીનમાંથી શું બનાવીશું? તો અહીંયા આગળ બેન્ઝીનમાંથી મેટાનાઇટ્રો એસિટોફિનોન. બરાબર. તો હવે આ નિપજ મેળવવી છે. કેવી રીતે મેળવીશું બેટા? તો ધ્યાન આપો, આપણો પ્રક્રિયા એક બેન્ઝીન છે. મેટાનાઇટ્રો એસિટોફિનોન મતલબ તમારે જે બનાવવાની નિપજ છે ને આવી છે. એસિટોફિનોન મતલબ ઉપર COCH3, બરાબર. અને એમાં મેટા સ્થાનમાં નાઇટ્રો એટલે અહીંયા આગળ NO2. તો મેટાનાઇટ્રો એસિટોફિનોન આવું બનાવવાનું છે. પહેલા ઉપર COCH3 લાવી દો. બેન્ઝીન ઉપર COCH3 લાવવું હોય તો ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. બહુ સરળ વાત થઈ ગઈ. તો CH3COCl અને નિર્જળ AlCl3 ગરમ કરો. પ્રક્રિયા કઈ રીતે ઓળખીશું? ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. તો ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા છે આ પણ. હવે આ એસાઇલ સમૂહ છે ને CH3CO વાળો, એ અહીંયા જોડાઈ જશે. ચલો, ઉપરનો ભાગ એક આવી ગયો. તો હવે તો વાત સરળ થઈ ગઈ. શું રહ્યું? નાઇટ્રેશન જ રહ્યું. સાંદ્ર નાઇટ્રિક એસિડ, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. નાઇટ્રેશન થઈ ગયું, નિપજ બની ગઈ. પ્રક્રિયાનું નામ શું છે? નાઇટ્રેશન -H2O. ઓકે, દરેકના નામો બેન્ઝીન, એસિટોફિનોન, મેટાનાઇટ્રો એસિટોફિનોન, દરેકના નામ કમ્પલસરી નીચે લખવાના છે, ભૂલ ના પડે, નહીતર માર્ક પરીક્ષામાં કપાઈ જશે. બરાબર. એક પણ એક્સક્યુઝ અહીંયા કે ચાલશે નહીં. તમે એમ કહો સાહેબ આટલું ના ચાલે, એમાં શું વાંધો છે સાહેબ? એકનું નામ નહીં લખ્યું તો અડધો માર્ક કાપી દેશે, તમે કશું નહીં કહી શકો. બરાબર. ચલો હવે આગળ વાત કરીએ. બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોફિનોન. એમાંથી બેન્ઝોફિનોન. બરાબર. હવે આ પ્રક્રિયા થોડી વિશિષ્ટ છે, ધ્યાન આપજો બેટા. તમારી પાસે આવું છે, બેન્ઝાલ્ડિહાઇડ, અને બેન્ઝોફિનોનનો મતલબ આવું થાય. બરાબર. મતલબ વચ્ચે CO લાવવાનું છે. તો સૌથી પહેલા તો અહીંયા આગળ આનું ઓક્સિડેશન કરી દો. KMnO4 અને H2SO4 વડે આલ્ડિહાઇડનું. ઓકે, અને જો ઓક્સિડેશન કરીએ તો એ પરિસ્થિતિમાં એની અંદરથી શું બની જશે બધા? બેન્ઝોઇક એસિડ. અને એની અંદરથી આ નિપજ બનાવી હોય તો એક પ્રક્રિયા વિશિષ્ટ યાદ રાખજો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. અને એની સાથેની આ પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન અહીંયા આગળ કીટોન સમૂહ આવી જાય છે. બરાબર. તો આ બાબત બરોબર સમજી લેજો, ક્લિયર કરી લેજો. આ પ્રક્રિયા નિસ્યંદન પ્રક્રિયા છે. ઊંચા તાપમાને ગરમ કરી અને આને અલગ પાડવામાં આવે છે. તો અહીંયા આગળ આ પ્રક્રિયા માટે પ્રક્રિયા કોઈ ડબલ વપરાય છે, આને પહેલાથી ડબલ લઈ લો તો પણ ચાલે. તો એક પાંચમો કોયડો આ રીતે સોલ્વ કરજો બેટા. કંઈ પણ આ નવું છે, એક્સ્ટ્રા છે, તો અહીંયા આગળ આમાંથી આ પ્રક્રિયા બનાવી હોય તો આને યાદ રાખવાની કે આવી રીતે ક્રિયા કરવાની છે. તો સેકન્ડ ટાઈમમાં જ્યારે આવે ત્યારે આપણે એને સોલ્વ કરી શકીએ. ઓકે, હવે એના પછી ચલો, બ્રોમોબેન્ઝીનમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ. હવે તમારી જોડે છે બ્રોમો બેન્ઝીન 1 ફિનાઇલ ઇથેનોલ, બરાબર. તો એમાંથી બનશે 1
હવે આ નિપજ કેવી રીતે બનાવીશું બેટા? તો પહેલા તેનું બંધારણ સમજીને આગળ વધીએ. તમારી પાસે છે બ્રોમોબેન્ઝીન અને 1 ફિનાઇલ ઇથેનોલ તમારે બનાવવાનો છે. OH સમૂહ પ્રબળ છે એટલે એનો કાર્બન પહેલો ગણાય, બીજો ગણાય. તો એના સાથે આ ફિનાઇલ સમૂહ 1 ફિનાઇલ અને ઇથેનોલ થઈ જાય છે. આટલું બનાવવાનું છે. તો બેટા હવે એ કેવી રીતે બનાવીશું તો એના બનાવવા માટેની આ જે પ્રક્રિયા છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ પહેલા જ આની મેગ્નેશિયમ સાથેની પ્રક્રિયા કરી દો. પહેલા જ્યારે મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરીશું તે પ્રક્રિયા દરમિયાન તમને નિપજ તરીકે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ મળશે. ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ આ નિપજ જે મળી ને બેટા, બરાબર, એ તમને એમ થાય સાહેબ મેગ્નેશિયમ વાળી પ્રક્રિયા આપણે ક્યાંય આવી જ નથી, પણ 10મા ચેપ્ટરની પ્રક્રિયા છે અને સીધી સરળ જ છે. મેગ્નેશિયમ વચ્ચે જોડાઈ જાય છે અને જેના કારણે નિપજ બની જશે. બરાબર, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવાની આ પ્રક્રિયા છે. હવે આની અંદરથી આ નિપજ બનાવી છે તો એ પ્રક્રિયા કઈ થશે? તો હવે આગળની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા વિચારીએ. અને જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા વિચારીએ છીએ તો એ પ્રક્રિયા દરમિયાન શું થશે? તો ધ્યાન આપજો બેટા કે ભાઈ અહીંયા આગળ CH3CH2 ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આપણે આની સાથે પ્રક્રિયા ઇથર દ્રાવક તરીકે લઈ લઈએ. આ ફર્સ્ટ સ્ટેપ. અને સેકન્ડ સ્ટેપ જે છે એમાં તમે જળ વિભાજન H2O. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આખી જે છે એના 2 સ્ટેપ અલગ અલગ હોય, પણ તમે એક સ્ટેપ ભેગા કરી દો ને તો ચાલો બેટા. બરાબર, તો તમે જ્યારે આની સાથે પ્રક્રિયા કરશો ત્યારે શું થશે બેટા? પહેલા તો વિચારો કે આનો પાઈ બંધ તૂટશે, આનો, અને એનો પાઈ બંધ તૂટે ત્યારે એનું જે કાર્બન છે એની સાથે આ ફિનાઇલ જોડે ઓક્સિજન સાથે આ MgBr છે. એટલે એને અલગથી દર્શાવવું જોઈએ આપણા સમજવા માટે બેટા. કે અહીંયા આગળ તમે શું લઈ લેશો બેટા? ઓ આવું છે. બરાબર, તો આ કાર્બન જે છે એની સાથે આ બેન્ઝીન ફિનાઇલ જોડાઈ ગયું અને ઓક્સિજન સાથે MgBr. બોલો, આટલા સુધી ખબર પડી બેટા? આ પહેલા મેં આ ઇથેનોલ લીધો, એના કાર્બન સાથે બેન્ઝીન અને MgBr ઓક્સિજન સાથે. કેમ આવું કર્યું? કારણ કે બેન્ઝીન ઉપર 2 કાર્બન વધારાના લાવવાના હતા અને 2 કાર્બન વધારાના લાવવાના હતા એના કારણે 2 કાર્બન વાળો આપણે આલ્ડીહાઇડ પસંદ કર્યો. બરાબર, જો 3 કાર્બન લાવવાનો તો 3 કાર્બન વાળો આલ્ડીહાઇડ પસંદ કરો. બરાબર, હવે એનું જળ વિભાજન સેકન્ડ સ્ટેપમાં છે તો આનું જળ વિભાજન કરો તો આ બની જાય. કેવી રીતે બને બેટા? MgBr નીકળી જાય તો પાણીનો H છે અહીંયા જોડાઈ જાય. તો H અહીંયા જોડે તો આ કાર્બન સાથે OH બની ગયું અને એ જ કાર્બનમાં બેન્ઝીન વલાય. તો જો આ કાર્બન સાથે OH અને એ જ કાર્બન બેન્ઝીન વલાય થઈ ગયું. અને MgBr સાથે OH જોડાઈ જાય તો અહીંયા આગળ શું બની જાય બીજું? તો MgOH આપણી મેન નિપજ આ બની ગઈ. બોલો, કેવી રીતે નિપજ બનાવી? આવડી જશે કે? સરસ. તો અહીંયા આગળ એક છઠ્ઠો ટોપિક પણ આ રીતે ક્લિયર કર્યો. એના પછી 7મો કોયડો સોલ્વ કરીએ અને સમજીએ. બેન્ઝાલ્ડિહાઇડમાંથી 3 ફિનાઇલ પ્રોપેન 1 ઓલ. બેન્ઝાલ્ડિહાઇડ ફિનાઇલ પ્રોપેન 1 ઓલ. ઓકે, ટેન્શન કરતા ને આપણે બધું સમજીને જ ક્લિયર કરતા જઈશું એક એક સ્ટેપ બાય સ્ટેપ. બરાબર, તો ધ્યાન આપો બેટા. અહીંયા આગળ બેન્ઝાલ્ડિહાઇડ. બરાબર, હવે એની અંદરથી નિપજ આવી બનાવવાની. બરોબર, સમજજો પાછા. 3 ફિનાઇલ પ્રોપેન 1 ઓલ થઈ ગયું બેટા. OH સમૂહ પ્રબળ છે એ જે કાર્બન સાથે જોડાયેલો હોય કાર્બનનો નંબર નજીકનો લેવાનો, એટલે પહેલો, બીજો ના ત્રીજો. ત્રીજા કાર્બન ઉપર બેન્ઝીન વળે એટલે 3 ફિનાઇલ, 3 કાર્બન પ્રોપેન ને પહેલા ઉપર OH એટલે પ્રોપેન 1 ઓલ.
બરોબર, આવું બનાવવાનું છે. હવે ઉપર કાર્બનની સંખ્યા વધારવાની છે. હવે કાર્બનની સંખ્યા વધારવાની હોય અને અહીંયા આગળ નિપજ આરતી બનાવવાની છે તો શું કરીશું? ઉપરના સમીકરણમાં આમાં ફરક શું છે? અહીંયા આગળ જો બેન્ઝીન ઉપર હેલોજન હતો અને મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરી હતી તો આ પ્રક્રિયા થઈ ગઈ હતી, બરોબર. પણ અહીંયા આગળ હેલોજન છે નહીં, બરોબર. તો હવે શું કરીશું તેને સમજવાનો ટ્રાય કરીએ. ધ્યાન આપજો. હવે બેટા ધ્યાન આપજો. તમને એમ થાય સાહેબ અહીંયા આગળ પણ આલ્ડીહાઇડ આપેલું છે, પેલામાં આપણે આલ્ડીહાઇડ લીધો હતો જુઓ, તો આગળ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવ્યો હતો, આમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈ લઈએ અને આલ્ડીહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી આલ્કોહોલ જ બનાવવાનું છે. પરંતુ એક વાત ધ્યાન આપો બેટા કે તમારી શૃંખલાની અંદર OH સમૂહ જે કાર્બન ઉપર હોય એ જ કાર્બન ઉપર શાખા લાવવાની હોય, મતલબ કે ફિનાઇલ લાવવાનું હોય તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા પ્રક્રિયા થઈ જાય. પણ અહીંયા આગળ બે અલગ અલગ કાર્બન ઉપર છે, OH અલગ ઉપર છે અને ફિનાઇલ પણ અલગ ઉપર છે, તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા પ્રક્રિયા શક્ય બનશે નહીં. તો પછી આપણને પ્રશ્ન થાય કઈ બીજી પ્રક્રિયા વાપરીશું? તો અહીંયા આગળ આપણે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા વાપરીશું. અને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા જે છે એ બે કાર્બન વધારવા છે ને તો CH3CH, બીજા બે કાર્બન લીધા અને મંદ NaOH, બરોબર. તો હવે આ પ્રક્રિયા આપણે દર્શાવેલી છે ક્રોસ આલ્ડોલમાં. તો વિચારો બેટા શું થશે? તો હવે સેકન્ડ સ્ટેપ પણ આનું ક્લિયર કરી દો. ફર્સ્ટ સ્ટેપ આ છે, ઓકે, અને સેકન્ડ સ્ટેપની અંદર શું છે? ગરમ કરો. ઓકે બેટા, તો પાણીનો અણુ નીકળી જશે. તો સેકન્ડ સ્ટેપ અહીંયા આગળ ક્લિયર કરી દો તો એ પરિસ્થિતિની અંદર આનો ઓક્સિજન નીકળી જાય એટલે CH બે બંધ બાકી રહે. તો હવે આનો હાઇડ્રોજન જાય, બરાબર, બે, તો બે હાઇડ્રોજન નીકળે છે અહીંયા CH અને CH, સિન્નેમાલ્ડીહાઇડ. તો નિપજ કઈ મળી બેટા? સિન્નેમાલ્ડીહાઇડ. 3 ફિનાઇલ પ્રોપ ટુ ઇનાલ, એ પણ કહી શકો. આનું IUPAC નામ 3 ફિનાઇલ પ્રોપ ટુ ઇનાલ થશે અથવા સિન્નેમાલ્ડીહાઇડ. જો ક્રોસ આલ્ડોલ સંઘનનમાં સમીકરણ આપણે ક્લિયર કર્યું છે બેટા. સિન્નેમાલ્ડીહાઇડ બની જાય તો હવે વાત શું રહે? ત્રિબંધ જ કાઢવાનો રહ્યો. અને ત્રિબંધ કાઢવો હોય તો હાઇડ્રોજન સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરો તો કઈ પ્રક્રિયા થશે? રિડક્શન. તો આ ત્રિબંધ તૂટી જાય તો હાઇડ્રોજન એક અહીંયા જોડાય ને એક અહીંયા જોડાય, એની નિપજ બની ગઈ. આપણા માટે પ્રક્રિયા થઈ ગઈ. આવડશે? ઓકે, સરસ. બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો છે, સમજવાના પણ છે, એટલે સમજીને બરોબર ક્લિયર કરજો તો આવડી જશે. નહીતર જો સમજ્યા નહીં તો ટેન્શનમાં આવશો. અને આ તો કંઈ પરીક્ષામાં આટલા સમજ્યા એટલે વાત પૂરી થઈ એવું નથી, કંઈક નવું પણ આવી શકે છે, બરાબર. ચલો હવે 8મું, બેન્ઝાલ્ડીહાઇડમાંથી આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ. હવે આ પણ સમજવાનો પ્રશ્ન છે, બરાબર. તો એ કેવી રીતે ક્લિયર કર્યું છે બેટા? તો અહીંયા આગળ શું કહ્યું છે તમને? તો બેન્ઝાલ્ડીહાઇડ ચાલો તો બેન્ઝાલ્ડીહાઇડ કહ્યું છે તો આપણે બેન્ઝાલ્ડીહાઇડ દર્શાવી દઈએ. બેન્ઝીન ઉપર આલ્ડીહાઇડ અને એમાંથી બનાવવાનું છે આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ. હવે જોજો બેટા કેવી રીતે થાય છે. આલ્ફા હાઇડ્રોક્સી એસિટિક એસિડ શબ્દ તો બોલ્યા જ, એટલે બે કાર્બન તો થઈ ગયા. એમાં આ કાર્બન આલ્ફા કાર્બન કહેવાય. અને આલ્ફા કાર્બન ઉપર કોણ જોડાયેલું છે? હાઇડ્રોક્સિન ફિનાઇલ બે બે. તો આલ્ફા હાઇડ્રોક્સી મતલબ અહીંયા આગળ CH અને અહીંયા આગળ OH પણ છે. થઈ ગયું આલ્ફા હાઇડ્રોક્સી, પછી આ ફિનાઇલ એસિટિક એસિડ, બરોબર. હવે કેવી રીતે બનશે તો જોઈએ. તો અહીંયા આગળ ધ્યાન આપજો બેટા કે ભાઈ આની અંદરથી પ્રક્રિયા દર્શાવી હોય તો પહેલા તો હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા દર્શાવી દઈએ. હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા દર્શાવીએ એટલે શું થશે? હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા ભણી ગયા બેટા. હવે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો પાઇ બંધ તૂટી જાય. પાઇ બંધ તૂટે
એટલે શું થશે અને બરોબર. તો સાયનાઇડ જે છે ને કાર્બન સાથે જોડાશે અને આનો હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાશે. આવું થઈ ગયું. ઓકે. અને હવે COH લાવવો છે તો આ ફોર્મેટ ઉપર આપણે કેમ કામ કર્યું બેટા? જો ઉપર એક કાર્બન છે, તમારા નિપજમાં 2 કાર્બન છે અને 2 કાર્બન COH લાવવો છે, મતલબ એક કાર્બન વધારવો હોય તો આ જ પ્રક્રિયા કરવી પડે. બરાબર ને? હવે આની પ્રક્રિયા તમે જુઓ, એસિડની હાજરીમાં જળ વિભાજન પાણી સાથે અને આ સાયનાઇડ નાઇટ્રોજન નીકળી જશે ને એમાં COH બનશે -NH3 એમોનિયા અને 2 પાણીના અણુ વપરાશે. ઓકે બેટા, તો આ વપરાશે અને આ અંદરથી મુક્ત થશે. તમે આ નિપજ બનાવી દીધી. બહુ સરળ, આમ જોવા જઈએ સરળ છે પણ દેખ્યા પછી સમજ્યા પછી સરળ લાગે, આમ કન્ફ્યુઝન વાળું પણ છે. બરાબર. બેન્ઝોઇક એસિડમાંથી મેટાનાઇટ્રો બેન્ઝાઇલ આલ્કોહોલ. હવે આ પ્રક્રિયા સરળ જ છે. તમે પ્રક્રિયક તરીકે અહીંયા આગળ બેન્ઝોઇક એસિડ બરાબર એની અંદરથી બનાવવાનું છે મેટાનાઇટ્રો, મેટા સ્થાનમાં નાઇટ્રો છે અને ઉપર શું છે તો બેન્ઝાઇલ આલ્કોહોલ, મતલબ CH2OH. બેન્ઝીન ઉપર CH2 તો બેન્ઝાઇલ કહેવાય એટલે OH બેન્ઝાઇલ આલ્કોહોલ અને નાઇટ્રો મેટા સ્થાનમાં છે. બરાબર. તાર તે તમારા નિપજ ક્લિયર. હવે સૌથી પહેલા નાઇટ્રેશન કરી દઈએ કેમ કે મેટા સ્થાનમાં નાઇટ્રો સમૂહ છે અને COH સમૂહ નિર્દેશક અસર મેટા છે. તો પહેલું નાઇટ્રેશન, સાંદ્ર નાઇટ્રિક એસિડ, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. આ પરિસ્થિતિમાં તમે પ્રક્રિયા કરી એટલે તમારે નાઇટ્રેશન થઈ ગયું, નાઇટ્રો સમૂહ આવી ગયો. COH એમના એમ, અહીંયા નાઇટ્રો સમૂહ. ઓકે. હવે COH સમૂહની અંદરથી આલ્કોહોલ બનાવી દેવો હોય તો રિડક્શન કરવું પડે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે તમે રિડક્શન કરો તો COH નું આલ્કોહોલમાં રૂપાંતર થઈ જાય. બરાબર. તો આ સી બેન્ઝીન ઉપર આવવું હોય બેટા, સી ડબલ બોન્ડ ઓન OH. આ ડબલ બોન્ડ O વાળો ઓક્સિજન નીકળી જશે, 2 બંધ બાકી રહ્યા તો રિડક્શનના કારણે 2 હાઇડ્રોજન જોડાઈ જાય, ઉપર CH2 થઈ ગયું, OH તો છે જ. પ્રક્રિયા થઈ ગઈ. બોલો, આવડશે બેટા? તો એક કાર્બનિક પરિવર્તન આ પ્રમાણે તમે દર્શાવી શકશો અને ક્લિયર કરી શકશો. બરાબર. તો હવે નેક્સ્ટ કોયડો જે છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું બેટા. ધ્યાન આપજો. હવે બેટા એક 12.16 કોયડો જે છે એમાં કહ્યું કેટલાક પદો સમજાવવાના છે, મતલબ કે પ્રક્રિયા કેવી છે ખાલી તમારે અન્ડરસ્ટેન્ડ કરાવવાનું છે. તો પ્રક્રિયાઓ જે આપણે થિયરીમાં ભણી ગયા એના જ પ્રક્રિયાઓ સમજાવવાની છે. તો હવે 12.17 કોયડો જે છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તમને કહ્યું છે કે ખાલી જગ્યા પૂરો, મતલબ જે ભાગ બાકી છે એને તમારે ક્લિયર કરવાનો છે. હવે આમાંથી ઘણા બધા પોઈન્ટ એવા છે જે સરળતાથી ક્લિયર થઈ જશે. તેમાં પહેલી જ પ્રક્રિયા જુઓ બેટા, તો એની અંદર કહેલું છે કે બેન્ઝીન વલય છે એની ઉપર CH2CH3 મતલબ ઇથાઇલ બેન્ઝીન છે. તો KMnO4 ને KOH સાથેની પ્રક્રિયા છે, આ પણ કહી દીધું છે. બરાબર. જો આવું કહી દીધું છે તો એ પરિસ્થિતિની અંદર હવે શું કરીશું, આગળ કેવી રીતે વધીશું બેટા આપણે? તો વિચારો કે ભાઈ KMnO4 અને KOH નું ઓક્સિડેશન થાય, કાર્બનની સંખ્યાને ધ્યાનમાં લીધા સિવાય ફક્ત એક જ કાર્બન વધે અને એક જ કાર્બન વધે તો COO માઇનસ અને K પ્લસ. આ તમારી નિપજ, મતલબ આ નિપજ દર્શાવી દીધી. આવડી જશે બેટા પહેલો પ્રશ્ન. ચલો સેકન્ડની અંદર થેલિક એસિડ આપેલું છે અને કહેલું છે SOCl2 ગરમ કરો. બોલ, આવડી જશે? આ OH નીકળી જાય 2 અને જગ્યાએ 2 Cl આવી જશે. જવાબ ક્લિયર, કમ્પ્લીટ છે. બરાબર. પછી SO2 અને HCl બનશે, અલગ વાતથી દર્શાવી દેવાનું, પણ આવડી જાય એવું છે. બરાબર. તો કાર્બોક્સિલિક એસિડનો OH દૂર થઈને Cl આવી જાય. હવે ત્રીજો પ્રશ્ન,
ત્રીજા પ્રશ્નની અંદર કયું છે બેટા C6H5CHO આ આવડી જાય એવું જ છે તો ભાઈ NH2 CONH બરાબર તો હવે આ ઓક્સિજન નીકળી જશે અહીંથી બે હાઇડ્રોજન જશે નાઇટ્રોજન અહીંયા જોડાઈ જશે સેમી કાર્બેઝાઇડ માંથી સેમી કાર્બેઝોન બની જશે બરાબર તો આવા સમીકરણ આપણે ઘણા બધા આગળ ક્લિયર કરી ગયા છે એટલે આ સમીકરણમાં પણ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં આવડી જાય ઓકે તો બેન્ઝાલ્ડિહાઇડમાંથી સેમી કાર્બેઝાઇડ જોડાય છે તો શું બનશે બેન્ઝાલ્ડિહાઇડ સેમી કાર્બેઝોન બનશે તો નિપજ પણ આવડી જાય એવી છે ચલો ચોથો પ્રશ્ન બેન્ઝીન કયું છે અને તમને આગળ નિપજની વાત કરેલી છે કે ભાઈ કેવી રીતે બનાવવાનું તેને સમજવાનો પ્રયત્ન કરીએ ચલો બેટા જોજો બેન્ઝીનમાંથી તમારે શું ક્લિયર કરેલું છે બેન્ઝોફિનોલ આવું બનાવવાનું છે મતલબ બેન્ઝીન છે એક વલય તો છે બીજું વલય લાવવાનું બીજું ચક્ર લાવવાનું હોય તો હવે એની પ્રક્રિયા કોની સાથે કરીએ તો CO સમૂહ અંદર હાજર હોય એવા પ્રક્રિયક સાથે અને જો એવા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ છીએ તો COCl બેન્ઝોઇલ ક્લોરાઇડ બરાબર મતલબ ફિડલક્રાફ્ટ એસાઇલેશન થઈ ગયું તો નિર્જળ AlCl3 ફિડલક્રાફ્ટ એસાઇલેશન તો શું થશે બેટા આનો Cl જતો રહેશે અને આ બેન્ઝીનમાંથી એક H જશે એટલે CO આ બેન્ઝીન સાથે જોડાઈ જશે આ નિપજ મળી જશે આવડી જાય દર્શાવું હજુ આને દર્શાવું પહેલા Cl હતો એ Cl નીકળી જાય એની જગ્યાએ પેલું બીજું બેન્ઝીન વાળો ભાગ જોડાઈ જશે એટલે વાત આવડી જાય એવી છે બરાબર તો અહીંયા આગળ આ રીતે નિપજ બની બેન્ઝોફિનોન ચલો હવે પાંચમો પ્રશ્ન ફોરઓક્સોસાયક્લોહેક્સેન કાર્બોલ્ડિહાઇડ આવો પ્રક્રિયક છે ફોરઓક્સો સાયક્લોહેક્સેન કાર્બોલ્ડિહાઇડ બરાબર હવે એની અંદરથી તમારે બનાવવાનું શું છે તો બહુ સીધી સરળ વાત છે ખાલી તમને બીક લાગે એવી રીતે ખાલી લખ્યું છે આ એમના એમ છે અહીં COO માઇનસ છે બાકી તમારે ક્લિયર કરવાનું છે બરાબર તો શું થયું આવું લાવવાનું છે તો AgNH3 ટ્વાઇસ પ્લસ ટોલેન્સ હવે ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે આલ્ડિહાઇડ સમૂહનો આ બની જાય તો મતલબ આ નિપજ બની ગઈ તો આ તમારે નિપજ ક્લિયર કરવાની છે બહુ સરળ વાત હતી બરાબર તો આ પોઈન્ટ આપણે સરળતાથી ક્લિયર કરી શકીએ છીએ આનું નામકરણ કરી દઈએ તો ફોરઓક્સોસાયક્લોહેક્સેન કાર્બોક્સિલેટ આયન નામકરણ રીતે કરી દેજો અને પ્રક્રિયા દરમિયાન AgNH3 અને H2O ના બધું મુક્ત થશે તમે ક્લિયર કરી શકો છો બરાબર હવે છઠ્ઠાની અંદર શું છે તો સમજજો બેટા તો આનું નામકરણ શું બેટા 2-ફોર્માઇલ બેન્ઝોઇક એસિડ બરાબર આ તો એક કાર્બન વાળો આલ્ડિહાઇડ છે એટલે ફોર્માઇલ તરીકે ક્લિયર કર્યું છે અને બેન્ઝોઇક એસિડ છે હવે આગળ કયું છે બેટા સોડિયમ સાયનાઇડ અને HCl બરાબર તો હવે આ સોડિયમ સાયનાઇડ અને HCl વચ્ચેની પ્રક્રિયા મતલબ હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા છે આ રહી અને હાઇડ્રોજન સાયનાઇડ વાળી જ પ્રક્રિયા હોય તો હવે એને કેવી રીતે નિપજ બનાવીશું તો જુઓ COOH એમના એમ અહીંયા આગળ મેન વાત છે CH બરાબર અને O તો હવે હાઇડ્રોજન સાયનાઇડમાંથી અહીંયા સાયનાઇડ જોડાશે અને O સાથે H આવી જશે તો નિપજ બની ગઈ બરાબર તો નામકરણ શું બેટા તો આ બેન્ઝીન ઉપર COOH એટલે બેન્ઝોઇક એસિડ તો છે જ આટલો ભાગ બેન્ઝોઇક એસિડમાં શાખા છે પણ કયા કાર્બન ઉપર બીજા કારણ કે આ COOH નો કાર્બન પહેલો ગણાય તો આ બીજો ગણાય તો બીજા કાર્બન ઉપર છે એટલે 2 એની અંદર 1 હાઇડ્રોક્સી હવે એમાં 2 કાર્બન થઈ ગયા છે બરાબર
તો અહીંયા આગળ હવે જો 1 હાઇડ્રોક્સી પછી આ કાર્બન ઉપર આ CN એટલે સાઇનો મિથાઇલ, બરાબર. અને આ પૂરું થઈ જાય એટલે હવે બેન્ઝોઇક એસિડ. બરાબર, ખ્યાલ આવે બેટા? તો ફરીથી એકવાર મુખ્ય ક્રિયાશીલ સમૂહ COH એના બાજુનો કાર્બન છે આર્યો, અને કાર્બન ઉપર આ ભાગ આખો શાખામાં ગણાય. તો એ પરિસ્થિતિમાં બીજા કાર્બન ઉપર જે શાખામાં છે ને એના આપણે કૌંસમાં લખ્યું છે, એટલે બીજા કાર્બન ઉપર પણ શું છે અહીંયા આગળ હાઇડ્રોક્સી સાઇનો મિથાઇલ અને બેન્ઝોઇક એસિડ. બરાબર, તો ધ્યાન રાખજો બકા. હવે સાતમું જે બંધારણ છે એની અંદર આવું કહ્યું બેટા, C6H5CHO પ્લસ CH3CH2CHO. હવે NaOH ગરમ કરો, મતલબ ગરમ કરવાનો મતલબ પ્રક્રિયા અલ્ડોલ સંઘનન જ છે, પણ પ્રક્રિયા આખી પૂરી થઈ જાય છે. હવે આમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી ને આમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન છે, તો પહેલો અણુ હંમેશા આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ન હોય એવો પણ ચાલે, તને પહેલો રાખીશું. C6H5CH ઓક્સિજન નીકળી ગયો, આમાં આલ્ફા કાર્બન માંથી 2 હાઇડ્રોજન નીકળી જાય અને આગળનો મિથાઇલ સમૂહ શાખામાં ગયો. બોલો, આવડી જાય વાત આરીએ? તો આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. C6H5 ની જગ્યાએ બેન્ઝીન લખવું એટલે લખી શકો છો, બરાબર. તો આ બેન્ઝીન જ ગણીએ. તો હવે મુખ્ય ભાગ કયો? તો મુખ્ય શૃંખલા જે છે એ આટલી છે, કારણ કે આલ્ડીહાઇડ સમૂહ પ્રબળ છે. તો હવે આલ્ડીહાઇડ સમૂહ પ્રબળ, એનું શૃંખલા મુખ્ય હતા, પહેલો કાર્બન, બીજો અને ત્રીજો. તો હવે આને 2 મિથાઇલ 3 ફિનાઇલ પ્રોપ-2-ઇનાલ. બોલો, નામકરણ આવડી જશે? ઓકે, સરસ. તો હવે 7મો કોયડો સોલ્વ થઈ જાય છે, એના પછી 8મો કોયડો જે છે એ કેવી રીતે સોલ્વ કરીશું બેટા? તો ધ્યાન આપજો. CH3C ડબલ બોન્ડો CH2C ડબલ O C2H5, અને તમને પ્રક્રિયા કહેલું છે ફર્સ્ટ સ્ટેપમાં સોડિયમ બોરોહાઇડ્રેટ અને સેકન્ડ સ્ટેપની અંદર H+. હવે એક વાત યાદ રાખો બેટા, રિડક્શન કરો છો સોડિયમ બોરોહાઇડ્રેટ વડે, તો એ રિડક્શન પ્રક્રિયામાં કાર્બોનિલ સમૂહ જે છે ને ત્યાં આગળ પ્રક્રિયા થાય અને એનો પાઈ બંધ તૂટી જાય. તો CH3CO CH2C ડબલ O C2H5, બાકીનું બધું એઝ ઇટ એમને એમ જ રહેશે, કોઈ ફરક નહીં પડે. આ પાઈ બંધ તૂટેલ એક H અહીંયા ને એક H અહીંયા, નિપજ બની ગઈ. આ સમૂહ પ્રબળ ગણાય, બરાબર. તો એનો મતલબ કે જે COH છે ત્યાંથી નંબર આપો 1 2 3 4 કમ્પ્લીટ. પહેલાનો ઉલ્લેખ કરી દો, કારણ કે એસ્ટરના આગળ જે શૃંખલાનો પહેલો બોલ દે ઇથાઇલ, પછી 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇટ, ઇથાઇલ 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇટ તરીકે આને ઓળખી શકીશું. હવે એક બીજું સમીકરણ અહીંયા આગળ કે ભાઈ સાયક્લોહેક્ઝેનોલ. ઓકે, સાયક્લોહેક્ઝેનોલની પ્રક્રિયા એ CrO3 H2SO4 અને ઓક્સિડેશન, મતલબ ઓક્સિડેશન કરવાનું છે. ઓક્સિડેશન કરો એટલે આલ્કોહોલ જે છે એનું ઓક્સિડેશન થઈ જાય તો શું થશે બેટા? ડબલ બોન્ડ ઓ થઈ જશે, સાયક્લોહેક્ઝેનોન, બરાબર. તો અહીંથી એક H જશે ને, OH જેનાથી જોડાયેલો છે ને ત્યાંથી પણ H જાય, તો અહીંથી H જાય ને અહીંથી પણ H જાય, નવું ડબલ બોન્ડ બની જશે, સાયક્લોહેક્ઝેનોન બની જશે. આવડશે? ઓકે, 10મું જુઓ હવે. આવું બંધારણ છે ને અહીંયા આગળ ડબલ બોન્ડ CH2 છે. હવે આ ડબલ બોન્ડ CH2 મતલબ આ મિથિલિન કહેવાય, અને મિથિલિન કોની સાથે? સાયક્લોહેક્ઝેન સાથે. શું કહેશો? મિથિલિન સાયક્લોહેક્ઝેન તરીકે ઓળખ્યું છે, એનું નામ યાદ રાખજો બેટા, મિથિલિન સાયક્લોહેક્ઝેન. જો CH3 જોડાયો હોય ને તો મિથાઇલ કહેવાય, અને CH2 જોડાયો ને તો મિથિલિન કહેવાય. ઓકે બેટા, તો ધ્યાન રાખજો. મિથિલિન સાયક્લોહેક્ઝેન એની પ્રક્રિયા B2H6 સાથેની છે, H2O2 ને NaOH, બરાબર. તો સૌથી પહેલા આનું જે પ્રક્રિયા છે એ કેવી રીતે થશે? તો ધ્યાન આપો બેટા કે પાઈ બંધ તૂટી જશે, અને એ પ્રક્રિયા દરમિયાન
આલ્કોહોલ બનશે. બરાબર. તો હાઇડ્રોબોરેશન પ્રક્રિયા થઈ ગઈ. આવી હાઇડ્રોબોરેશન પ્રક્રિયા જે છે આ તે આપણે દર્શાવી દીધી. હવે એની આગળ પ્રક્રિયા ક્લિયર કરવી છે અને તમને કહ્યું છે કે ભાઈ પીસીસી ડાયક્લોરોમિથેન દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરો તો આનું ઓક્સિડેશન થઈ જશે અને એનું ઓક્સિડેશન થાય તો સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ બને. શું બન્યું બેટા? સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. તો અહીંયા આગળ આ પ્રક્રિયા ખૂબ સમજવાની પ્રક્રિયા છે, તો ધ્યાન રાખજો અને સમજી લેજો. બરાબર. તો અહીંયા આગળ આપણે આ રીતે પ્રક્રિયા દર્શાવી શકીએ, ક્લિયર કરી શકીએ છીએ. અને હવે છેલ્લી એક પ્રક્રિયા દર્શાવી છે ને એ પણ થોડી કોમ્પ્લિકેશન જ છે. આમાં પણ થોડું ધ્યાન રાખજો બેટા. બરાબર. જે મેં પહેલાં જ કહ્યું, જે સમીકરણો આવશે તમે નવું કંઈક શીખવાનું છે એ સમજીને સમીકરણો ક્લિયર કરી દો છો. તો હવે છેલ્લાની અંદર શું આપેલું છે? તો આવું આપેલું છે. આ કેવી રીતે આવે છે એ તમારે લાવવાનું છે. બરાબર. હવે જોઈ લઈએ બેટા કે હાલ એવી રીતે ક્લિયર કરો કે નિપજ ખબર છે, પ્રક્રિયક ખબર નથી. આ નિપજ ખબર છે, પ્રક્રિયક ખબર નથી. પ્રક્રિયામાં ઓઝોન સાથેની પ્રક્રિયા છે, Zn અને H2. હવે ઓઝોન સાથેની પ્રક્રિયા હોય ને બેટા, તો એની અંદર શું હોય? બે કાર્બન વચ્ચે દ્વિબંધ હોય. પણ અહીંયા આગળ આપણે નિપજ ચક્રિયક છે, અને જો ચક્રીય નિપજ હોય અને એ પણ ડબલ છે, મતલબ કે બે ચક્રો જ હશે દ્વિબંધથી જોડાયેલા. અને દ્વિબંધથી જોડાયેલા બંને ચક્રો હોય તો આપણું પ્રક્રિયક પહેલાં અહીંયા લખી દઉં. શક્યતા કઈ હોઈ શકે? પછી કેવી રીતે આખી પ્રક્રિયા થાય સમજાવો બેટા. આવું છે. આ બંને સાયક્લોહેક્ઝેન દ્વિબંધથી જોડાયેલા છે. અને જો બંને દ્વિબંધથી જોડાય તો હવે એની પ્રક્રિયા જોજો. બરોબર. આ સાયક્લોહેક્ઝેન, આ પણ સાયક્લોહેક્ઝેન, ઓઝોન આવે એટલે ઓક્સિજન, ઓક્સિજન, ઓક્સિજન. ચલો અહીંયા ધ્યાન આપજો બેટા. કમ્પ્લીટ ને? ઓઝોનીકરણની પ્રક્રિયા જોઈ ગયેલા છે. ઝીંક અને H2O લઈ એટલે અહીંથી બંધ તૂટી જાય, અને આ બંધ તૂટે એટલે હવે આ કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાઈ જાય. તો આ કાર્બનમાં પણ ઓક્સિજન દ્વિબંધથી, મતલબ આપણી નિપજ ક્લિયર. તો પ્રક્રિયા આવું બનશે. કમ્પ્લીટ. ઓકે, ખ્યાલ આવશે બેટા? કોઈ પ્રશ્ન, કન્ફ્યુઝન નથી? ઓકે, તો ધ્યાન રાખજો. હવે એના પછી 18મો કોયડો જે છે એ થોડું સમજવાનો પ્રયત્ન કરી તમે ક્લિયર કરજો બેટા કે કોની પ્રક્રિયા કેવી રીતે થાય છે, શું છે, તો એ સમજવાનું છે. ચલો 18મો કોયડો જે છે પહેલાં સોલ્વ કરી દઈએ અને પછી આગળ કોયડાની વાત કરીએ. હવે શું થશે? પહેલાં તો કોયડો વાંચો. સાયક્લોહેક્ઝેનોન વધુ પ્રમાણમાં સાયનોહાઇડ્રીન નિપજ આપે છે. 2,4,6 ટ્રાઇમિથાઇલ સાયક્લોહેક્ઝેન આવું કરતું નથી. આવું કેમ? તો સાયક્લોહેક્ઝેનોન વધુ પ્રમાણમાં સાયનોહાઇડ્રીન સાથે નિપજ આપે છે. તો અહીંયા આગળ જુઓ તમે, તમારો પ્રક્રિયક આવો છે. સાયનોહાઇડ્રીન સાથે પ્રક્રિયા મતલબ હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા આપે છે. કોણ? આ શક્ય છે. ચલો ઓકે. પણ 2,4,6 ટ્રાઇમિથાઇલ સાયક્લોહેક્ઝેનોન ના અંદર બુકમાં થોડું લખવામાં ભૂલ કરી બેટા, એટલે તમે જોઈ લેજો. બીજા કાર્બન ઉપર મિથાઇલ, ચોથા ઉપર મિથાઇલ અને છઠ્ઠા ઉપર મિથાઇલ. આ પ્રક્રિયા નથી આપી શકતો અને આ આપે છે એવું કહેવા માંગે છે. આવું કહેવાય તો બહુ સરળ છે, તમે જોઈને જ ક્લિયર કરી શકશો કે આમાં મિથાઇલ સમૂહની સંખ્યા 3 છે અને જેના કારણે અવકાશીય અવરોધ વધે છે. અવકાશીય અવરોધ વધવાના કારણે હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા શક્ય બનતી નથી. તો આની પ્રક્રિયા મુશ્કેલ છે. આ પ્રક્રિયા આપી દેશે. ચલો જવાબ ક્લિયર. કારણમાં આટલું ક્લિયર કરવાનું.
બરોબર. હવે આગળ વાત તો સેમી કાર્બેઝાઇડમાં 2 NH2 સમૂહ છે છતાં પણ માત્ર એક જ કેમ પ્રક્રિયા આપે છે? તો સેમી કાર્બેઝાઇડનું સૂત્ર પહેલા જોઈ લઈએ. તો ભાઈ NH2C ડબલ બોન્ડો NH અને NH2 આ સેમી કાર્બેઝાઇડ છે. હવે એનો પ્રશ્ન એ છે કે INH2 છે ને INH2 છે. જો 2 NH2 હોય તો બંને પ્રક્રિયા આપવા જોઈએ ને. ઓકે, તો આ પ્રક્રિયા કોણ આપી શકે છે? તો નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાના કારણે પ્રક્રિયા થાય. ચલો હાલ તો બધામાં છે, ઓકે, પરંતુ જ્યારે આ પ્રક્રિયા આગળ વધારીશું અથવા પ્રક્રિયા ક્લિયર કરીશું ત્યારે પરિસ્થિતિની અંદર આ નાઇટ્રોજન ઉપરનો ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ ક્યાં જશે બેટા? તો બંધમાં જશે. ક્યાં જશે? બંધમાં. અને જો એ બંધમાં જાય તો એ પરિસ્થિતિની અંદર સંસ્પદન ઉત્પન્ન થશે. હવે જુઓ બેટા કે આ પ્રક્રિયાની અંદર આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જશે અને આ દ્વિબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર આવશે. તો શું થશે? NH2 ડબલ બોન્ડ CO NH. જો બરોબર, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જવાના કારણે નાઇટ્રોજન પ્લસ બની ગયો. નાઇટ્રોજન પ્લસ હોવાથી નાઇટ્રોજન પ્રક્રિયા ના આપી શકે, ઓક્સિજન માઇનસ બની ગયો. ચલો એક વાત ક્લિયર. સેકન્ડ સ્ટેપમાં એવું છે કે આ જે NH નું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય છે તો આ અહીંયા જશે. તો હવે સેકન્ડ સ્ટેપ એટલે બીજો સંસ્પદન. આ એક સંસ્પદન થયું. બીજું સંસ્પદન એવું છે કે NH2 ના એમ અહીં NH અને આ NH2. તો મતલબ અહીંયા આગળ ત્રિબંધ બન્યો, આ નાઇટ્રોજન પ્લસ થઈ જાય, આ નાઇટ્રોજન નોર્મલ છે, ઓક્સિજન માઇનસ. તો આ બંને સમીકરણ જુઓ તમે, આ બે બંધારણ જુઓ તો એમાં આ નાઇટ્રોજન ઉપર ધન આવ્યો અને આ બંધારણમાં નાઇટ્રોજન ઉપર ધન આવ્યો. પણ આ નાઇટ્રોજન એવો છે છેલ્લો NH2 કે એમાં એક પણ વખત ધન વીજભાર આવતો નથી. મતલબ આ પ્રક્રિયા આપી શકશે. તો એક જ NH2 પ્રક્રિયામાં ભાગ લઈ શકે, બીજો લઈ શકશે અને કેમ? કારણ સાથે વાત સમજી ગયા. ઓકે બેટા, તો ધ્યાન રાખજો. હવે છેલ્લી વાત જે કરી છે એ શું ક્લિયર કરે બેટા એને? તો એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલમાંથી એસિડ ઉદ્દીપકની હાજરીમાં એસ્ટર બનાવવાની પ્રક્રિયા દરમિયાન બનતા પાણી અથવા એસ્ટરને બનાવથી દૂર કરવા જરૂરી છે. કેમ? કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય ને બેટા અને કોઈ પણ આલ્કોહોલ હોય એની આ પ્રક્રિયા દરમિયાન RCOOR પ્લસ H2 આ નિપજ બને એસિડની હાજરીમાં. આ પ્રક્રિયા જે છે ને એમાં સંતુલન સ્થાપાય છે. તમને એવું કહે છે કે પ્રક્રિયા દરમિયાન આ જે એસ્ટર બન્યું એ અને પાણી એ તમારે થોડા થોડા સમય દૂર કરતા રહેવું પડે, અંદરથી કાઢી જવા પડે. એવું કેમ? તો પ્રક્રિયા ઝડપી થાય. એનું કારણ છે કે આ સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં સંતુલન જમણી દિશામાં છે. સંતુલન કઈ દિશામાં સ્થાપાયું છે? જમણી દિશામાં. અને જો જમણી દિશામાં સંતુલન સ્થાપાય છે તો આનો મતલબ એવો થશે કે તમારે પ્રક્રિયા આ રીતે કરવામાં આવે છે જેના કારણે નિપજ વધુ મળે. બરાબર? તો આ રીતે પ્રક્રિયા ધ્યાનમાં રાખજો બેટા અને સમજજો. એક આ પ્રક્રિયા આપણે સમજી ગયા અને ક્લિયર કરી. હવે એક કોયડો બીજો સોલ્વ કરવો છે અને કોયડો જે છે કેવો છે, કયા પ્રકારનો? તો ધ્યાન આપજો બેટા અને સમજજો. 19મો કોયડો. બેટા ટાઈમ થોડો થઈ ગયો છે પણ છતાંય સોલ્યુશન કરી દઈએ છીએ. 12.19 એક કાર્બનિક સંયોજન, એમાં કાર્બન, હાઇડ્રોજન અને બાકી રહેલો ઓક્સિજન એના ટકા આપેલા છે. તેનું આણ્વીય દળ 86 છે. તો તમને કહે છે કે એનું સૂત્ર કેવું બનશે? પહેલા તો એનું અણુસૂત્ર નક્કી કરી દઈએ. અને અણુસૂત્ર નક્કી કરવા માટે આપણે ઓક્સિજનના ટકા કેટલા થશે બેટા? તો કુલ ટકા 100 હોય તો કાર્બનના હાઇડ્રોજનના ટકાની અંદરથી 100માંથી બાદ કરી દઈએ તો તમે અહીંયા આગળ શું થશે? ઓક્સિજનના ટકા તમને મળી જશે 18.60%. હું બોલે ખબર પડી? 100માંથી કાર્બન હાઇડ્રોજન બંનેના ટકા બાદ કરી દો તો ઓક્સિજનના ટકા મળી જશે. હવે 11મા ધોરણના પહેલા ચેપ્ટરમાં આપણે અણુસૂત્ર પ્રમાણસૂચક સૂત્ર શોધવા માટે રીત ભણી ગયા છે, યાદ હોય તો એનો ઉપયોગ કરીશું. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. ઓકે બેટા? હવે દરેકનો પરમાણુ ભાર, કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1 અને ઓક્સિજનનો 100. ઓકે, દરેકના ટકા થોડું શોર્ટમાં ક્લિયર કરી દો ઝડપથી, કારણ કે આપણે આગળ વાત સમજી ગયેલા છે 11મામાં.
69.77, આ 11.63 અને આ 18.60. દરેકના ટકા ક્લિયર કરી દીધા. હવે દરેકનો પરમાણુય ગુણોત્તર. પરમાણુય ગુણોત્તર એટલે એના ટકાના પરમાણુ ભાર વડે ભાગી દો. તો મતલબ 69.77 ભાગ્યા 12 બરાબર 5.81. ચલો 11.63 ભાગ્યા 1 બરાબર 11.63 અને 18.60 ભાગ્યા 16 બરાબર 1.16. હવે સાદો ગુણોત્તર મેળવો. સાદો ગુણોત્તર મેળવો તો આમાં જે સંખ્યા સૌથી નાની હોય ને એના વડે બધાને ભાગી દો. મતલબ 1.16 સૌથી નાની છે તો 1.16 વડે બધાને ભાગો તો 5.81 ભાગ્યા 1.16, 11.63 ભાગ્યા 1.16 ને 1.16 ભાગ્યા 1.16. દરેકનો જવાબ ક્લિયર કરી દો. તો આનો જવાબ 5 મળ્યો, આ 10 મળે ને આ 1 મળે. આટલું સમજ્યા એના પરથી શું થશે બેટા? પ્રમાણસૂચક સૂત્ર મળશે. તો શું મળશે? કાર્બન 5, હાઇડ્રોજન 10 અને ઓક્સિજન 1. C5H10O સૂત્ર બની જશે. અને આ સૂત્ર ઉપરથી એનો સૂત્રભાર ગણી કાઢો. અણુભાર ગણી એવી રીતે છે 12 × 5 = 60 ને 10 = 70 અને આ 16 એટલે 86. સૂત્રભાર મળી ગયો. હવે એના ઉપરથી અણુભાર ક્લિયર કરો. ચલો અણુભાર આપેલો જુઓ અંદર રકમમાં કેટલો છે બેટા? 86 છે. તો સૂત્રભાર બરાબર અણુભાર થાય છે. તેથી અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર સમાન બનશે. તેથી અણુસૂત્ર શું થઈ જશે બેટા? C5H10O. એક જવાબ ક્લિયર કે ભાઈ અણુસૂત્ર આવું છે. બરાબર. હવે આપણા પોઈન્ટ ક્લિયર કરવા ભાઈ આગળ શું? તો ટોલેન્સ કસોટી થતી નથી. ટોલેન્સ કસોટી થતી નથી મતલબ આલ્ડીહાઇડ સમૂહ હાજર નથી. તો આપણા જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકમાં આલ્ડીહાઇડ સમૂહ નથી. ચલો એક વાત સ્પષ્ટ. બીજું, આઇડોફોર્મ કસોટી થાય છે. આઇડોફોર્મ થાય તો આલ્ડીહાઇડ તો નથી એટલે કીટોન છે, અને એવો કીટોન છે જેની અંદર બાજુમાં મિથાઇલ સમૂહ છે તો જ આઇડોફોર્મ થાય. CO ના બાજુમાં CH3 હોય તો જ આઇડોફોર્મ થાય. બરાબર. હવે ઉગ્ર પરિસ્થિતિમાં ઓક્સિડેશન કરતા ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ મળે છે. હવે ઓક્સિડેશન કરીએ ને તો ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ આવું બને છે. મતલબ કે અહીંયા આગળ 5 કાર્બન છે, 5માંથી 2 કાર્બન તો ક્લિયર છે કે ભાઈ CO અને CH3, તો આ બાજુ બીજા 3 કાર્બન હશે. બરાબર. તો મતલબ કે ભાઈ CH3CO. હવે એની સાથે બીજા CH2 અને CH3 એટલે થઈ ગયા 5 કાર્બન. જ્યારે ઓક્સિડેશન કરીએ ત્યારે આ 2 ભાગ પડે. એક ભાગ આટલો છૂટો પડે અને આ બાજુનો આ ભાગ છૂટો પડે. આનું ઓક્સિડેશન થાય COOH બની જાય, આનું પણ ઓક્સિડેશન થાય તો ત્યાં આગળ આ ઇથેનોઇક એસિડ ને આ બાજુ 3 કાર્બન એટલે પ્રોપેનોઇક એસિડ બને. બોલો આખું સૂત્ર કેવી રીતે નક્કી કર્યું આવડશે બેટા? સૂત્ર જોઈ લો. 5 કાર્બન, હાઇડ્રોજન 3, 2 5, 7 અને 3 10, 1 ઓક્સિજન. મતલબ આપણો જવાબ છે. આનું નામકરણ શું કર્યું છે બેટા? તો નામકરણ ક્લિયર કરો. 5 કાર્બન છે એટલે પેન્ટેન 2-1. આપણે નિપજ પેન્ટેન 2-1 એટલે કે મતલબ કે આપણો જે પદાર્થ છે પેન્ટેન 2-1 હશે. આવડી જશે. તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખજો અને સમજો. બરાબર. તો અહીંયા આગળ ક્લિયર કરી શકાય છે. હવે 12.20 કોયડો જે છે ને એમાં કાર્બોક્સિલિક એસિડ સમૂહ એ આલ્કોહોલ કરતાં વધુ એસિડિકતા દર્શાવે છે. મેં તમને જ્યારે થિયરી ચલાવી ત્યારે આ વાત આખી કરી દીધી. સંસ્પદન સાથે વાત સમજાવી દીધેલી છે. એટલે એ પોઈન્ટ તમે ક્લિયર કરી દેજો બેટા અને સમજી લેજો. આટલું ટોપિક ક્લિયર કરી 12મું ચેપ્ટર પૂરું. 12મું ચેપ્ટર પૂરું થયું એટલે હવે આખું ચેપ્ટર રિપીટેશન કરી દેજો. રિપીટેશન કરવા માટે થોડો ટાઈમ આપીશ. મતલબ હમણાં વિડીયો થોડા બ્રેક રાખીશ જેના કારણે તમે વધુ પ્રેક્ટિસ કરી શકો. આખું ચેપ્ટર ફરીથી રિપીટ કરી એક પણ થિયરી, એક પણ સમીકરણ ના આવડે એવું ના બનવું જોઈએ. બધું તૈયાર કરી દો જેના કારણે પાછળ જતાં ટેન્શન ના આવે. ઓકે બેટા? ચલો ઓકે, ગુડ ડે. તૈયારી કરજો.